સુરત જિલ્લાની કામરેજ પોલીસે નવાગામ વિસ્તારમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી પર દરોડો પાડી મોટી માત્રામાં કાચો માલ જપ્ત કર્યો હતો, જ્યારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સેમ્પલ લેબમાં તપાસ માટે મોકલ્યા હતા. સુરતના કામરેજ તાલુકાના નવાગામ વિસ્તારમાં આવેલી શ્રીજી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પ્લોટ નંબર 7માં ચાલતી શંકાસ્પદ નકલી ઘી બનાવતી ફેક્ટરી પર કામરેજ પોલીસે દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે છેલ્લા લગભગ 15 દિવસથી ફેક્ટરીમાં ગેરરીતિ ઘી બનાવવાની પ્રવૃત્તિ ચાલી રહી હતી. દરોડા દરમિયાન સ્થળ પરથી 15 ડબ્બા રિફાઇન્ડ ઓઇલ તેમજ અંદાજે 140 કિલોગ્રામ ક્રીમ જપ્ત કરીને સીલ કરવામાં આવ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી. ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓએ શંકાસ્પદ ઘીના નમૂનાઓ એકત્રિત કરી વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. હવે લેબ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે ઘી નકલી હતું કે નહીં. હાલ સમગ્ર મામલે તપાસ ચાલુ છે અને સંબંધિત લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.